મિત્રો સ્વાગત કરું છું આપણે યુટ્યુબ ચેનલમાં। તો નમો લક્ષ્મી, નમો સરસ્વતી જ્ઞાન સાધના તેમજ જ્ઞાન સેતુ સ્કોલરશિપ છે તે આજે જમા કરવામાં આવી છે। ગાંધીનગરથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ઘણા બધા વિદ્યાર્થીઓના ખાતામાં સ્કોલરશિપ જમા કરી છે। જે જ્ઞાન સાધના સ્કોલરશિપ છે તે તેમજ જ્ઞાન સેતુ સ્કોલરશિપ તેમજ નમો લક્ષ્મી અને નમો સરસ્વતી। નમો લક્ષ્મી યોજના તમને ખ્યાલ જ હશે કે જે છોકરીઓ માટે છે, બહેનો માટે છે, એટલે કે ધોરણ 9 થી 12 સુધી નમો લક્ષ્મી યોજના છે। નમો સરસ્વતી ધોરણ 11 થી 12ના વિદ્યાર્થીઓ માટે, જે ભાઈઓ અને બહેનો બંને માટે છે। તેમજ જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ છે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે છે, એટલે કે હાલમાં જે ધોરણ 9માં અભ્યાસ કરતા હોય તેમને સ્કોલરશિપ જમા થઈ છે, 10મા વાળાને પણ જમા થઈ છે, તેમજ ધોરણ 11માં અભ્યાસ કરતા તેમને પણ જમા થઈ હશે। ત્યાર પછી જ્ઞાન સેતુ છે તે ધોરણ 6 થી 12 સુધીની છે। તો આ રીતના મિત્રો છે। તો આજે જે સ્કોલરશિપ જમા કરવામાં આવી છે, મોટાભાગના વિદ્યાર્થીઓની સ્કોલરશિપ જે જમા નથી થઈ તેમની થઈ ગઈ છે। એટલે કે ધોરણ 9ની જે કહેવાય કે બીજા સત્રની જે તમે બીજા સત્રમાં આવો છો તો સ્કોલરશિપ મળે છે, તો તે પણ સ્કોલરશિપ છે તે આવી ગઈ છે જ્ઞાન સાધનાની। તેમજ જે નમો લક્ષ્મી જેમને નથી જમા થઈ તેમને પણ જમા થઈ ગયેલ છે। હું તમને અહીંયા એક ન્યૂઝ બતાવું છું આજનો કે સ્કોલરશિપ જમા કેટલી કરી છે તે। તો મિત્રો આપણે આગળ વાત કરીએ તે પહેલાં તમે જો ચેનલમાં નવા આવે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને ખાસ લાઇક કરી દેજો, અને હજુ સુધી તમે આપણું વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરી તો એ પણ જોઈન કરી લેજો। એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન તેમાં મળી જશે। તો મિત્રો વિડીયોમાં તમે જોઈ શકો છો કે ગાંધીનગરથી વિદ્યાર્થીઓને ભેટ ટોટલ 13.96 લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂપિયા 354 કરોડની સ્કોલરશિપનું વિતરણ, એટલે કે ટોટલ એ આંકડો લખેલો છે 354 કરોડ 13.96 લાખ વિદ્યાર્થીઓને જમા કરવામાં આવી છે। તો આપણે અહીંયા એક શોર્ટ વિડીયો જોઈએ। ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે રાજ્યના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ યોજનાઓ હેઠળ લાખો વિદ્યાર્થીઓને સીધી આર્થિક સહાય આપવામાં આવી હતી। આ પ્રસંગે સરસ્વતી વિજ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના હેઠળ કુલ તો મિત્રો આમાં તમે સાંભળ્યું કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજનાનો જે સ્કોલરશિપ છે રકમ તે જમા કરવામાં આવે છે। તમે જોઈ શકો છો કે ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે રાજ્યના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ યોજનાઓ હેઠળ લાખો વિદ્યાર્થીઓને સીધી આર્થિક સહાય આપવામાં આવી। આ પ્રસંગે શિક્ષણ મંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તમે જોઈ શકો છો લખેલું જ છે, હું તમને અહીંયા બતાવું છું। અહીંયાથી આપણે સ્ક્રોલ કરીએ નીચે તો અહીંયા જોવા મળશે તમને કે 13.96 લાખથી વધુ વિદ્યાર્થીઓને સ્કોલરશિપનું વિતરણ કરવામાં આવ્યું છે। એ તમે જોઈ શકો છો આંકડો લખેલો જ છે, એ તમે જોઈ શકો 13.96 લાખથી રૂપિયા 354 કરોડથી વધુ શિષ્યવૃત્તિને આપવામાં આવી। રાજ્ય સરકારના આંકડા મુજબ વર્ષ 2023-24થી અત્યાર સુધીમાં 27.61 લાખ વિદ્યાર્થીઓને ટોટલ 1871.71 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે। તમે જોઈ શકો કાર્યક્રમ દરમિયાન નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશિપ યોજના હેઠળ આ સ્કોલરશિપ જમા કરવામાં આવી છે। નમો લક્ષ્મીની વાત કરીએ તો નમો લક્ષ્મીમાં 2024-25થી અત્યાર સુધીમાં રૂપિયા 11 લાખથી વધુ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ જમા કરવામાં આવી છે, આંકડો તમે જોઈ શકો છો। ત્યાર પછી 80% હાજરી ધરાવતી વિદ્યાર્થીઓને માર્ચ 2026 સુધીમાં રૂપિયા 200 કરોડથી વધુની સહાય આપવામાં આવશે મિત્રો આ નમો લક્ષ્મી યોજના હેઠળ। ત્યાર પછી 1.5 લાખથી વધુ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને રૂપિયા 220 કરોડથી વધુ સહાય આપવામાં આવશે, એટલે કે ટોટલ આંકડો મિત્રો લખેલો છે, કોઈ એક વિદ્યાર્થીને આટલી રકમ આપવામાં આવે નહીં, પરંતુ ટોટલ આંકડો એક લખેલો છે। તે પછી મેરિટ આધારિત સ્કોલરશિપ યોજનામાં તમે જોઈ શકો છો જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના હેઠળ રૂપિયા 75,000 વિદ્યાર્થીઓને રૂપિયા 119.1 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે। ત્યાર પછી બીજા સત્ર માટે રૂપિયા 57 કરોડથી વધુની ચૂકવણી થવાની છે। ઉપરાંત મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના હેઠળ 90,000 વિદ્યાર્થીઓને 54.95 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે, જ્યારે આગામી તબક્કે રૂપિયા 36 કરોડથી વધુની ચૂકવણી કરવામાં આવશે, એટલે કે હજુ સુધી જે વિદ્યાર્થી સ્કોલરશિપ જમા થઈ નથી તેમની પણ કરવામાં આવશે મિત્રો, અહીંયા લખેલું છે આગામી સમયમાં પણ કરવામાં આવશે। ત્યાર પછી બીજી જે પ્રોત્સાહન યોજના છે સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પ્રોત્સાહન, એ પણ તમે અહીંયા જોઈ શકો છો। તો મિત્રો તમે કોમેન્ટમાં જણાવજો કે તમારે સ્કોલરશિપ જમા થઈ કે નહીં। તો મિત્રો આ કાર્યક્રમ છે આજની તારીખનો છે, એ તમે તારીખ પણ લખેલી જોઈ શકો છો 27/3/2026નો છે, અને જે ગાંધીનગરથી અહીંયા બધું કરવામાં આવ્યું છે। તો મિત્રો આ હતી એક અપડેટ। જો તમને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે વિડીયોને એક લાઇક કરી દેજો। સ્કોલરશિપ અંગે તમારે કંઈ પણ પ્રશ્ન તો કોમેન્ટમાં વિશે જણાવજો, તમારે સ્કોલરશિપ જમા થઈ કે નહીં કોમેન્ટમાં જણાવજો, અને ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। તો મળી જઈએ બીજા એક નવા
વિડીયોમાં.